હેલો ફ્રેન્ડ્સ, રામ રામ. કેમ છો બધા? મજામાં? કે તમે બધા મજામાં છો? તો સ્વાગત છે તમારું આજના મારા નવા વ્લોગમાં. આજે તારીખ છે 19/12/2024 અને સવારના વાગી ગયા છે 7. અમારા હાર્દિકભાઈ સ્કૂલે જવાની તૈયારી કરે છે અને ટાઈટ બહુ છે કા ભાઈ? તો ઠંડી પણ બહુ જ છે. તો હાલો બાય બાય કહી દે. બાય બાય. રોહિબેન, રોહિબેન, રોહિત દીદી, બાય બાય. હા સ્કૂલે હા, આજે અમે નિશાળ જઈએ છીએ. થેન્ક યુ. થેન્ક યુ. બાય બાય. તો હાલો ફ્રેન્ડ, ફાઇનલી હવે જમી લઈ. જમવા માટે છે વટાણા બટેટા અને રીંગણાનું શાક છે અને આ કાચું. બધા જમવા બેસી ગયા છે. મમ્મી હાલો જમવા. તો હાલો ફ્રેન્ડ, ફાઇનલી ઘડિયાળ માટે 7 વાગી ગયા છે અને આપણે આપણી દુકાને આવી ગયા છીએ. એટલે 5 વાગ્યાના આવી ગયા છીએ. પણ હવે તો હાલો ફ્રેન્ડ, હવે આપણે જમી લઈ. આપણે જમવામાં છે આ કાંદેરિયાની ભાજી, ખીચડી, બટેટાનું શાક છે અને ગરમા ગરમ રોટલી બને છે. ગરમા ગરમ રોટલી અને અમારે જમવા બેસી ગયા છે. હાલો જમવા. તો હાલો ફ્રેન્ડ્સ, હવે આપણે જમી લીધું છે ને ત્યાં બધા પથારી કરે છે. તો હાલો મળીએ પાછા સવારમાં. હેલો ફ્રેન્ડ્સ, ગુડ મોર્નિંગ, રામ રામ. કેમ છો બધા? મજામાં? આઈ હોપ તમે બધા મજામાં છો. તો સ્વાગત છે તમારું આજના અમારા નવા બ્લોગમાં. આજે તારીખ છે 20/12/2024 અને સવારના વાગી ગયા છે 7:30. તો હાલો ફાઇનલી ફ્રેન્ડ્સ, હવે આપણા બીજી વારનો ચા આવી ગયો છે. આમ તો જો કે હાલો ફ્રેન્ડ, ફાઇનલી જો અટાણે આપણે ત્રીજી વાર ચા આવી ગઈ છે. અટાણની શિયાળાની ત્રીજી વાર ચા પી લઈ. કામ ચાલુ છે અટાણે ઘરમાં. તો હાલો ફ્રેન્ડ, ફાઇનલી ઘડિયાળમાં અટાણે 1:30 વાગી ગયો છે અને હવે આપણે જમવાનું ટાણું થઈ ગયું છે. અટાણું થઈ જો નાહી લીધું અને આજે તડકો નહોતો, ટાઈટ એવી હતી બહુ, એટલે ગરમ પાણી કરીને નાહી લીધું. તો હાલો હવે આપણે જમી લઈએ. જમવા માટાણે છે મેથીનું શાક છે, પછી આ ખીચડી, છાશ અને ગરમા ગરમ ભાજી અને ડુંગળી. તો હાલો હવે જમી લઈએ. હાલો ફ્રેન્ડ, ફાઇનલી જો અટાણે હાંગ પડી ગઈ છે ને અમારે ઘેરે આવી ગયા છીએ અમે અને છોકરીઓ રમે છે. રૂહીબેન, ભેજાભાઈ. એટલે ટાઈટ લાગે હાર્દિક? બેનો જો નવો ચોપડો આવી ગયો 200 પેજનો. કેટલા પેજનો? 200 પેજ. 50 રૂપિયાનો. પૈસા નો બધા લઈ ગયો. એટલો જાડો પાના બતાવો. અમારા હાર્દિકભાઈ ચોપડો આવી ગયો છે. હાર્દિકભાઈ હા, હવે લેસન ચાલુ કરી દેવાનું છે અમને. તો હાલો ફ્રેન્ડ, ફાઇનલી જો હવે આમ જમવા બેસી ગયા છે ટાણે. હાલો જમવા. અને આ રસોડું બંધ કરીને, કેમ કે ટાઈટ ફૂલ છે. કા રોહિબેન, હાર્દિકભાઈ? બહુ ટાઈટ છે ને ગરમા ગરમ રોટલી બને છે. તો હાલો જમી લઈએ. ટાણે છે આ
સેવ ડુંગળીનું શાક છે, ઠંડી ઠંડી છાશ છે. અને બધા જમવા બેસી ગયા છે. પણ મને યાદ ના આવે, શાક પેલા પૂછવું પડે, આપણને એમાં કઈ ખબર હોય નહીં. કા બેન? રૂહીબેન? અમારી રૂહીબેન ને બધી ખબર હોય. હે રૂહીબેન, હેનું શાક છે આજ? સેવ ડુંગળી. વેરી ગુડ. તને ભાવે રૂહી? હા. સેવ ડુંગળીનું શાક. એટલું કરી દીધું આમાં લઈને. ખૂબ ભરવાઈ ગઈ હતી બધી રીતિ. શિયાળાની ઠંડી ઠંડી છાશ નહીં, આ રવા હાર્દિક વાર. શિયાળાની ગરમ ગરમ છાશ છે. હાલો તો કોઈને ખાવી હોય તો કાર્તિકભાઈ. હાથે હસતે મોટે ગયા આપણી હાલો તો ગરમા ગરમ રોટલીમાં હજી આપણો વારો કાંઈ આવ્યો નથી અને રોટલી બની